ઓમ શાંતિ. હા, બધાને ઠંડી તો નથી લાગતી ને? હા, કે વેલા બહાર નીકળી ગયા એવું લાગે છે. હજી ઠંડી થોડી થોડી ચાલુ છે, પણ ઓછી થઈ ગઈ. એટલે વિચાર્યું કે એક વખત હોલનું થોડું કામકાજ કરવાનું જ છે તો વહેલું કરી નાખીએ. તો બરોબર ચાલશે બધાને આવો ક્લાસ? અને એક બે દિવસમાં તો કોઈ કામ પૂરું ન થાય. આપ બધાને ખ્યાલ છે, નવું કામ કરવું સહેલું હોય પણ જૂનામાંથી નવું કરવું અઘરું છે. એટલે તો બાબાને અઘરું લાગે છે ને, કારણ કે જૂની દુનિયાને નવી કરવાની. હા, તો આપણે એમ ન સમજીએ કે અઠવાડિયામાં પૂરું થઈ જાય. લક્ષ્ય રાખીએ, પણ માણસોથી કામ કરાવવાનું હોય એટલે 8 દિવસે થાય ને 15 દિવસે થાય ને કદાચ મહિનોય થાય. એટલામાં તો આપણે બધા પૂરું કરી જ દેશું એવું લક્ષ્ય રાખીશું. એટલે બધાને અનુકૂળ આવશે. તો ઠંડીના વસ્ત્ર થોડા વધારે લાવજો, બરોબર? કારણ કે તબિયતે સાચવવી પડે અને મુરલી ક્લાસમાં રોજ આવવાનું જ રહેશે. છતાંય આપણે બાબાને શુક્રિયા એ કહીએ કે આટલું સરસનું ગ્રાઉન્ડ છે. નહીં તો સૌથી મોટો પ્રોબ્લેમ એ હોય કે ક્લાસ ક્યાં કરો, બાકી તો બધું સચવાઈ જાય. પણ હા, સવારનો ક્લાસ સાચવવું એ અઘરું છે. તો આપણે એવું સમજીએ કે એ બાને બહારની ભૂમિના વાઇબ્રેશન પાવરફુલ બને. તો હમણાં રોજની દિનચર્યા આ જ રીતે રહેશે. આજે તો ઓનલાઈન નથી ગયું, પણ કાલથી એવું પણ લક્ષ્ય રાખીશું કે ભલે ક્લાસ અહીંયા થાય છતાંય ઓનલાઈનનું સેટિંગ થઈ જાય. અને આવતીકાલે કયો દિવસ છે? મૌન દિવસ. તો અહીંનો ધંધો વધી ગયો. એટલે હવે મૌન રહેશે કે નહીં રહે એ તો ફરજિયાત છે જ. એ તો ચેન્જ થવાનું નથી. તો હરેક એવું લક્ષ્ય રાખે, કાલનો દિવસ સંપૂર્ણ મૌન દિવસ છે. દિનચર્યા એ રીતની રહેશે. સૌથી પહેલાં સંપૂર્ણ મૌન રાખનાર આજે જ લાસ્ટમાં આ બે જ અહીંયાથી મેળવી લેશે, બરાબર? સંપૂર્ણ મૌન અનુભૂતિ દિવસ, બ્રહ્માકુમારીઝ ગુજરાત. ત્યારબાદ આજે આખો દિવસ હરેક મનથી મૌનમાં રહેવાનું લક્ષ્ય રાખે. ત્યારે કાલે મન, મુખ અને મોબાઈલનું મૌન રહેશે. બીજું, આપ આપના સ્ટેટસમાં, આપ વોટ્સઅપમાં મૂકી શકો છો કે રવિવારે 18 ફેબ્રુઆરીએ મારું મૌન છે. આપ બધાના સંપૂર્ણ સહયોગની આશા છે. તો જરૂરથી આપના કોન્ટેક્ટમાં જે લોકો હશે એને ખ્યાલ આવી જશે. ત્રીજી બાબત, આજ રાત્રે 8:30 થી 9:30 બધા જ ઓનલાઈન મળીશું. સુંદર મજાના બાબાના મહાવાક્ય, સાયલેન્સ પ્રતિ, મૌન પ્રતિ એ બધા સાંભળીશું, જેથી આપણી માનસિક અવસ્થા સેટ થઈ જાય. કારણ કે ખાલી મુખનું મૌન એ તો બહારના લોકો રાખે, પણ આપણે લક્ષ્ય કયું રહેશે? મનનું મૌન, મોબાઈલનું મૌન, ત્યારબાદ મુખનું મૌન. તો રાત્રે બધા જ ઝૂમમાં 8:30 વાગે મળવાનું લક્ષ્ય રાખીશ. ચોથી બાબત, કોઈ એમ વિચારે કે આખો દિવસ તો મારે રહેશે જ નહીં, આવતા વખતથી ચાલુ કરીશ. ચલો, આખો દિવસ નહીં તો અડધો દિવસ, 4 કલાક, 6 કલાક, પણ એ લોકો બે જ નહીં લે. બે જ એને લેવાના રહેશે. મૌન રહેશે અમૃત વેલાથી સાંજે 7:30 વાગ્યા સુધી. ઇમરજન્સી કોઈ કામકાજ હોય તો આપ કહી શકો કે હું 7:30 પછી ફ્રી થઈ જઈશ, બરોબર? તો 7:30 પછી આપણે બધા અવ્યક્તિ ભાષામાં સૂક્ષ્મ વતનમાંથી નીચે આવી શકીશ. તો એ આવતીકાલે બધાએ લક્ષ્ય રાખીશું. સેન્ટરની દિનચર્યા એ રીતે રહેશે. અમૃત વેલાથી
સેન્ટર ખુલી જશે. નીચે તો કામકાજ ચાલુ હશે આખો દિવસ આજે, એટલે હોલમાં તો કારોબાર એ રીતનો જશે. પ્રથમ માળે ચાહે આપ બાબાના રૂમમાં બેસો, ચાહે કોર્સ રૂમમાં બેસો, ચાહે આપ વાંચન કરો, પણ આવતીકાલે આખો દિવસ હરેક પોતપોતાની રીતે જ પોતાની દિનચર્યાને સેટ કરશે. હર વખતે આપણે 8 કલાકની યોગ ભઠ્ઠી રાખીએ એટલે આપણે દિનચર્યા આપીએ કે 1 કલાક સ્વમાન ઉપર યોગ કરીશું, 1 કલાક ફરિશ્તાનો યોગ કરીશું, 1 કલાક શેર કરીશું. કાલે એ ટાઈપનું નહીં હોય. સમજી ગયા? હરેકે આપે આપની રીતે દિનચર્યા સેટ કરી, ચાહે આપ બાબાના ઘરે રહો, ચાહે આપના ઘરે રહો, પણ લક્ષ્ય એવું રાખવાનું કે અમે સૂક્ષ્મ વતનના ફરિશ્તાઓ છીએ. 5મી બાબત, જેનું સંપૂર્ણ મૌન છે. ચાહે આપ આપના ઘરમાં હોય, દુકાને હોય, કારખાને હોય, સેન્ટરે હોય, ડ્રેસ કેવો રહેશે? વ્હાઈટ. ફરિશ્તાનો ડ્રેસ. આપણો જે બેજ હશે એ તો હશે જ, સાથે સાથે મૌન અનુભૂતિનો પણ બેજ લગાવો ફરજિયાત રહેશે. તો જેને સેન્ટરમાં જ એમ હોય કે મારે બપોર સુધી અહીંયા જ રોકાવું છે, આપની રીતે જ આપની વ્યવસ્થા સેટ કરીને જ આવવાનું લક્ષ્ય રાખશો. આપ નોટ પેન લાવો, અવ્યક્ત મુરલી લાવો, વાંચન, લખાણ. કદાચ કોઈને રિફ્રેશમેન્ટની જરૂર પડે, ઉપર બીજા માળે આપણે રૂમ પણ છે, વોશરૂમ પણ છે, તો બધી જ વ્યવસ્થા બાબાના ઘરે છે જ. એનાથી આગળ કોઈ એવું સમજે, હા ભોજન કાલનું બધાનું કેવું રહેશે? લાઇટ અને વ્હાઈટ. કોઈને તકલીફ છે, કોઈ ચાલો ફ્રૂટ ન લઈ શકે, તો આપણે ભોજન વ્હાઈટ લઈએ. બરોબર? તો વ્હાઈટ ભોજન એ ઘણું બધું હોય છે ને, બધાને ખ્યાલ જ છે. પણ એક દિવસ કદાચ આપણે ફળ આહાર કરીએ તો આપણું શરીર વધારે સશક્ત બનશે. કોઈ એવું લક્ષ્ય રાખે, આખો દિવસ અમે કાલે સેન્ટર ઉપર જ છીએ, એ અત્યારથી જ નામ નોટ કરાવી દેશે. તો એના માટે ફળનો આહાર પાર્કિંગમાં રાખીશું. તમે અમને સહયોગ આપશો, અમે તમને સહયોગ આપીશું. બરોબર? કોઈ કદાચ બપોર સુધી રહેવાનું લક્ષ્ય રાખે તો સવારે મુરલી ક્લાસ બાદ પાર્કિંગમાં ફ્રૂટ રાખી દઈશું. આપની રીતે ત્યાં પહોંચી આપને જે અનુકૂળ હોય એ લઈ ફ્રેશ થઈ અને ફરીથી આપની દિનચર્યા આપના રીતે જ સેટ કરવાની રહેશે. તો એ રહેશે આવતીકાલની દિનચર્યા. કાલે સવારે મુરલી ક્લાસ બાદ બધા જ ફરિશ્તાઓ એક ફરિશ્તા વોક કરીશું, વોઇસલેસ વોક. તો એ વોક ક્યાં રહેશે? જ્યોતિ દર્શનને ચારે બાજુ એકદમ સાયલેન્સમાં, જેથી આપણા વાઇબ્રેશન અનેક લોકો સુધી પહોંચે અને ધરા ઉપર બ્રાહ્મણોના પગ પડે એ પ્રકૃતિ એને પણ સુંદર મજાના વાઇબ્રેશન મળે. બરોબર? હવે કોઈને કંઈ પૂછવાનું રહે? બધાને ક્લિયર થઈ ગયું? અચ્છા, કાલે સંપૂર્ણ મૌન રાખનાર તપસ્વી રાજ આત્માઓ કેટલા છે? હાથ ઊંચો કરો તો. વાહ. તો જેનું સંપૂર્ણ મૌન હશે ને એને આપણે ટાઇટલ આપીશું તપસ્વી રાજ. તો એમ નહીં કે આ ફલાણા ભાઈ છે, ફલાણા બેન છે, પણ એ કોણ છે? તપસ્વી રાજ. તો એ બધા તપસ્વી રાજ માટે જે મૌન નથી રાખવાના, હા, એ બધા તાળીઓ પાડીશું. હા, બધા જ બેનોય તપસ્વી રાજ જ હશે. બરોબર? સેન્ટરના મોબાઈલ બધા સાયલેન્ટમાં જ હશે, કારણ કે આખું ગુજરાત મૌન છે. હા, ભોજનનું મેનુ આજે જ અમારું સેટ થઈ જશે. આમ તો લગભગ ફ્રૂટ જ હશે, છતાંય કોઈને કંઈ તકલીફ હોય તો જેમ કીધું કે વ્હાઈટ ભોજન હશે, તો આજથી જ આપ પણ આપના ઘરમાં એ જ રીતે સેટ કરી લેશો, જેના ઘરમાં
બધા જ તપસ્વી રાજ હશે એના માટે તો બહુ સહેલું હશે, પણ કોઈના ઘરમાં એક હશે, કોઈના ઘરમાં બે હશે, તો આપણા દ્વારા બીજા કોઈને તકલીફ ન પડે એવું આપણે લક્ષ્ય રાખવાનું. આપણે આપણું જ આપણી રીતે જ સેટિંગ કરી લેવાનું. કાલે ઝંડાના નામ લખાવા, મુરલી લેનદેન કરવાની એ કશું જ નહીં રહે. કાલે આપણે એમ સમજવાનું કે આપણે બધા ક્યાં છીએ, તો કાલનો કારોબાર આપણે કોને હેન્ડઓવર કરી દેવાનો? હા, સંપૂર્ણ ફરિશ્તાના બાદશાહ બ્રહ્મા બાબાને. તો ઓટોમેટિક કારોબાર બધાનો સેટ થઈ જશે. તો એ આ બધાને ધ્યાન મારીએ. તો આજે આપણે બધાય મળીશું સાંજે 7:30 8:30 વાગે ઓનલાઈન. આગળ હેપી વિલેજની દિનચર્યા પણ અહીંની દિનચર્યાની જેમ જ હશે. તો આપમાંથી કોઈ એમ સમજે કે અમારે કાલે હેપી વિલેજમાં જવું છે, તો મોસ્ટ વેલકમ છે હેપી વિલેજના તપસ્વી રાજ આત્માઓ તરફથી. કારણ કે અહીંયા સંખ્યા વધી જાય ને ત્યાં સંખ્યા ઘટે, એના કરતાં થોડું બેલેન્સ થાય તો એ વધારે સારું રહે. તો કદાચ કોઈ એવું લક્ષ્ય રાખે કાલે અમૃત વેલાથી ત્યાં જતા રહેવું છે અથવા મુરલી ક્લાસ પછી ત્યાં જવું છે, તો એવોય અત્યારે બહાર નીકળી અને નામ નોટ કરાવશો તો અહીંયાથી જ એઓની વ્યવસ્થા કરીશું. એક ગાડી કે બે ગાડી ત્યાં જાય તો આખો દિવસ ત્યાં પણ સંપૂર્ણ સાયલેન્સનું લક્ષ્ય રાખીશું. બરોબર? હા હા, એટલે એવું આજે શનિવાર છે તો કાલે રવિવાર છે. રવિવારે હેપી વિલેજમાં અમૃત વેલાનો પણ યોગ હોય છે 2 વાગ્યાથી. તો એ હરેકના પોતાના ઉપર છોડેલું છે, કારણ કે કાલે આખો દિવસ બધા મૌનમાં તપસ્યામાં હશે, એટલે હરેકની પોતાની તાસીર અને શરીરની કેપેસિટી એ અનુસાર આપે સેટ કરવાનું રહેશે. કદાચ કોઈ વિચારે કે આજે રાત્રે જ મારે ત્યાં જતા રહેવું છે, તો પણ એ જઈ શકશે. સાંજે ઓનલાઈન તો આપણે બધા જોડાવાના છીએ. તો એ પણ અત્યારે બહાર નીકળી અને નામ નોટ કરાવશો, જેથી એ વ્યવસ્થા પણ આપણે અહીંયાથી કરી લઈએ. જે જવાના હોય આજે કાલે સવારે એ મને અવશ્ય મળી લેશો, જેથી એ સેટ થઈ જાય. આવતીકાલે બાળકોનો ક્લાસ રહેશે જ, પણ બાળકોને પણ આપણે મૌન અને સાયલેન્સનો જ પાઠ ભણાવશું. એવા જ ક્લાસીસ રહેશે અને એ રીતની જ બાળકોની એક્ટિવિટી રહેશે. તો બાળકો જે કાલે આવે એવોય મેજોરિટી વ્હાઇટ ડ્રેસમાં આવે, કારણ કે આપણા જ પૌત્ર અને પૌત્રીઓ હોય છે, ઘણા નવા હોય છે. તો બાળકોને પણ એવું આપણે જરૂરથી લક્ષ્ય આપીશું. ઓમ શાંતિ. તો આપણે બધા જ બાબાની યાદમાં જેવો તપસ્વી રાજ છે એવો અહીંયાથી બેજ લેશે. કાલે અમૃત વેલાથી જ એવો બેજ બાબાની યાદમાં લગાવી લેશું અને આખો દિવસ એવો અનુભવ કરીશું. ઓમ શાંતિ.